કોંગ્રેસના વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદમાં ધરપકડ થઈ। ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાયાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। સંખેડામાં ચૂંટણી સમયે દારૂ મુદ્દે કાઉન્સિલર પર એક ગુનો દાખલ થયો હતો। રામોલ પોલીસે આ મામલે આશિષ જોશીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ બાદ રાજનીતિ પણ ગરમાઈ છે। કોંગ્રેસે કાઉન્સિલરની ધરપકડ સામે સવાલ ઉઠાવ્યા। આશિષ જોશીને ખોટી રીતે ફસાવવા માટે કાવા દાવા કરવામાં આવ્યા તેવું કોંગ્રેસનું કહેવું છે। મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે અને ભાજપે કિન્નાખોરી રાખીને તેમના કોર્પોરેટર પર આરોપ લગાવી દીધા। ચૂંટણી દરમિયાન આ ગુનો દાખલ કરવામાં આવ્યો તે છતાં વડોદરામાં વોર્ડ નંબર 15ની પ્રજાએ આશિષ જોશીને મત આપીને જીતાડ્યા। એ સાબિત કરે છે કે આ લોકોએ જે કાવા દાવાના ષડયંત્ર ભાજપે કર્યા હતા આશિષ જોશીને ફસાવવાના એમાં તદ્દન એ લોકો નિષ્ફળ ગયા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે આશિષ જોશીની સાથે છે અને આ ખોટા કેસોથી અમે ગભરાવા નથી। જે પ્રમાણે આ ડરને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે અમે નથી ગભરાવા નથી। અમે કાયદાકીય આગળ લડત આપીશું। ઉલ્લેખનીય છે કે હરણી બોટકાંડના પીડિતો માટે આશિષ જોશીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। એ વખતે તેઓ ભાજપમાં હતા અને તેઓએ ભાજપ વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા। સસ્પેન્ડ થયા બાદ આશિષ જોશી કોંગ્રેસમાં જોડાયા। 23મી માર્ચે આશિષ જોશી કોંગ્રેસમાં જોડાયા બાદ વોર્ડ નંબર 15માંથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે 24 એપ્રિલે તેમના પર દારૂની હેરાફેરીનો એક આરોપ લાગ્યો અને તેઓ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે હવે અહીંથી તેમની ધરપકડ કરવામાં આવી।